રાધનપુરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ ઉપરના દબાણો હટાવાયા. લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણો તોડાયા. તો ગરીબ પ્રજાને હેરાન કરતા અધિકારીઓ બિલ્ડરો સામે મૌન. તો બિલ્ડરોના ગેરકાયદે પાકા દબાણો સામે તંત્રએ આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપ. તો રાધનપુર નગરને અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર 27ના સર્વિસ રોડ ઉપરના ગેરકાયદેસર લારી ગલ્લા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અચાનક તંત્ર દ્વારા ગરીબ પરિવારને કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વિના લારી ગલ્લા હટાવી રોજગારી છીનવી લેવામાં આવી હતી. જ્યારે કેટલાક બિલ્ડરોના ગેરકાયદે પાકા દબાણો સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા તંત્ર સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. રાધનપુરના હાઈવેના સર્વિસ રોડના ફૂટપાથ પર ગેરકાયદેસર મૂકવામાં આવેલ લારી ગલ્લા હટાવવાની કામગીરી અચાનક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજે નેશનલ હાઈવેના કર્મચારીઓ કે જે નગરપાલિકાની ટીમ તેમજ મદદનીશ કલેક્ટર ડીવાયએસપી પોલીસ સ્ટાફ સહિતનું તંત્ર હાઈવે પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે રોજ કમાઈને ઘર ચલાવતા ગરીબ પરિવારના લોકોના લારી ગલ્લા હટી જતા તેમની રોજગારી છીનવાઈ જતા તંત્ર સામે નારાજગી જોવા મળી. જ્યારે શહેરમાં કેટલાક બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર પાકા દબાણો કરેલા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, ડીપી ન્યૂઝ.